યુએસના ટેરિફના માર વચ્ચે ટેક્સટાઇલ સેક્ટરને સરકાર તરફથી મોટી રાહત. કોટન પર ઇમ્પોર્ટ ડ્યુટીની મર્યાદા 3 મહિના વધારી. હવે ડિસેમ્બર સુધી કોટન ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી પર મળશે છૂટ. ભારત પર લાગુ થયો 50% ટ્રમ્પ ટેરિફ, જ્યારે કે યુએસની સાથે હજુ પણ વાતચીતનો વિકલ્પ. અમેરિકાના નાણામંત્રી બોલ્યા, ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર, અંતમાં અમે સાથે જ છીએ. પરંતુ યુએસના ઇકોનોમિક એડવાઇઝર્સ બોલ્યા, ભારત ઝૂકશે નહીં તો ટ્રમ્પ પણ નહીં ઝૂકે. ભારત યુએસ વચ્ચે વધી રહેલા તણાવથી ક્રૂડના ભાવમાં ઘટાડો. બ્રેન્ટમાં $68 નીચે કારોબાર. તો ભારત અમેરિકાની માંગની ચિંતાને કારણે નાયમેક્સ ક્રૂડમાં પણ ઘટાડો. સોનામાં ઉપલા સ્તરેથી દબાણ તો ચાંદીમાં તેજી યથાવત. ડોલર ઇન્ડેક્સમાં નરમાશ આવતા સોનાની કિંમતો ઉપલા સ્તરેથી ઘટી તો ચાંદીમાં 1 મહિનાના ઉચ્ચતમ સ્તર પર કારોબાર. અને મેટલ્સમાં આજે પોઝિટિવ કારોબાર. કોપરમાં જોવા મળી સારી તેજી. નબળા ડોલર અને દર ઘટાડાની અપેક્ષાથી કિંમતોને મળ્યો સપોર્ટ. અન્ય બેઝ મેટલ્સમાં પણ સારી તેજી.